અમદાવાદમાં શ્રીમદ ભાગવત ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। અચલેશ્વર મહાદેવ મંદિરથી ગીતા સ્કૂલ સુધી વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ્ ગીતા લઈ જવામાં આવી। વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં 4 ફૂટ ઊંચી ભગવદ્ ગીતાનું સ્વાગત કર્યું। ડિજિટલ યુગમાં 11 સ્કૂલમાં અને 1 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ સુધી ભગવદ્ ગીતાનો સાર પહોંચે તેવો પ્રયાસ કરાઈ રહ્યો છે। ભગવદ્ ગીતા જીવનમાં અભ્યાસ, કરિયર, ખુશ રહેવા માટે ઉપયોગી છે। ભગવદ્ ગીતાનો પ્રચાર, વાંચન અને મહત્વ સમજાય તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજે એમ કહેવાય છે કે આજે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ કહેવામાં આવે છે। તો માગસર સુદ એકાદશી એટલે 11ના દિવસે ગીતા જયંતિનો દિવસ આપણે ઉજવીએ છીએ। તો એ નિમિત્તે અહીંયા રાણીપના નિર્ણયનગરના કાર્યકર્તા બંધુઓએ આજે ગીતા જયંતિ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું કે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આપણું ધર્મ પુસ્તક કહીએ તો કયું ધર્મ પુસ્તક? તો ઘણા લોકો અલગ અલગ કહેશે, ખરેખર આપણું ધર્મ પુસ્તક એટલે શ્રીમદ ભાગવત ગીતા કે સ્વયં ભગવાને પોતે પોતાના મુખેથી અર્જુનને જે ઉપદેશ આપ્યો એ આપણું ધર્મ પુસ્તક છે। આજે ભગવદ્ ગીતા જયંતિના દિવસે અમે એક મિશન સ્વરૂપે સમગ્ર અમદાવાદમાં આ ભગવદ્ ગીતાનો બાળકોમાં પ્રસાર થાય અને ભગવદ્ ગીતા જીવનમાં, અભ્યાસમાં, કરિયરના બિલ્ડિંગમાં, હેપીનેસ લાઈફમાં કેવી રીતે એને તમે ઉપયોગ કરી શકો અને આ ભગવાનની કલ્યાણકારી વાણી છે, બરાબર? એટલે તમારા દરેક ફિલ્ડમાં જ્યાં તમે હતાશ થાવ છો ત્યાં તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે એ વિષયને લઈને અમે શરૂઆત આજે ગીતા જયંતિની શરૂઆત ગીતા સ્કૂલથી કરી રહ્યા છીએ।